નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વીરપુરના શેઠ સાથે બનેલી સત્ય ઘટના છે। મિત્રો, જય જલારામ। સૌરાષ્ટ્રનું નાનકડું ગામ વીરપુર, જ્યાં ધૂળમાં પણ પ્રભુ નામની સુવાસ હતી। પૂજ્ય જલારામ બાપાએ પોતાની પત્ની વીરબાઈમાં સાથે મળીને પ્રભુ આદેશથી સદાવ્રત શરૂ કર્યું હતું। ભલે આશ્રમ કાચો હતો, પણ ત્યાં આવતા સાધુ સંતો અને ભૂખ્યાઓની આંતરડી ઠરતી હતી। આ પવિત્ર વાતાવરણે ગામના લોકોના હૃદયમાં ભક્તિના અંકુર રોપ્યા હતા। ગામમાં એક એવા શેઠ રહેતા જેમની હવેલી ગામમાં સૌથી મોટી હતી। તેમની ખ્યાતિ વટ અને વ્યવહાર આખા પંથકમાં પંકાયેલા હતા। તેમની તિજોરીઓ સોના મોરથી છલકતી હતી અને અનાજના કોઠારો ક્યારેય ખૂટતા નહોતા। લક્ષ્મીજી તેમના ઘરના આંગણે આજીવન દાસી બનીને રહ્યા હતા। પણ આ બધી સમૃદ્ધિ વચ્ચે પણ શેઠ અત્યંત નમ્ર અને દયાળુ હતા। ભલે બહારથી બધું જ વૈભવશાળી દેખાતું હતું, પણ શેઠના હૃદયમાં એક ઊંડી શૂન્યતા હતી। તેઓ જાણતા હતા કે આ સંસાર ક્ષણભંગુર છે, આથી તેઓ પોતાના મોટા ભાગનો સમય અને ધન પૂજ્ય જલારામ બાપાના સદાવ્રતમાં અર્પણ કરતા। બાપાના આશ્રમે જઈને જમીન પર બેસવું અને સંતોની ચરણરજ માથે ચડાવી એ જ શેઠના જીવનનો સૌથી મોટો આનંદ હતો। શેઠના લગ્નને 20 વર્ષ વહી ગયા હતા। ઘરમાં બધી જ સાહેબી હતી, પણ પારણું બંધાયું નહોતું। શેઠાણી આખો દિવસ ઘરના એકાંત ખૂણામાં બેસીને રોતા અને ભગવાનને વિનવતા, વંશવેલો અટકી જશે અને આટલી મોટી મિલકતનો વારસદાર કોણ બનશે? એ ચિંતામાં શેઠનું હૃદય અંતરથી કોતરાઈ રહ્યું હતું। એક દિવસ શેઠની કરુણતા જોઈને પૂજ્ય જલારામ બાપાએ રામજીનું સ્મરણ કરીને કહ્યું, શેઠ, ચિંતા છોડો, મારો રામ ધણી છે। તમારા આંગણે એ ટૂંક સમયમાં દીવો પ્રગટશે। બાપાના વચનો ફળ્યા અને શેઠાણી એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। આખા વીરપુરમાં પેંડા વહેંચાયા। વર્ષોની સૂકી ડાળ પર આખરે એક લીલુંછમ પાન ખીલ્યું હતું। આ બાળક માત્ર દીકરો નહોતો, પણ શેઠ અને શેઠાણીના જીવનનું એકમાત્ર કારણ હતો, એને જીવવાનું કારણ હતો। શેઠાણી બાળકને પોતાની નજરથી એક પળ માટે પણ દૂર ન કરતા। ગરીબીમાંથી નવજીવન પામેલા માણસની જેમ આખો પરિવાર બાળકના લાડકોડ અને ઉછેરમાં ડૂબી ગયો। શેઠ પણ સાંજે દુકાનેથી આવીને સીધા દીકરાને છાતીએ લગાવી દેતા। નીતને કંઈક જુદું જ મંજૂર હતું। એક સાંજે હસતો રમતો બાળક અચાનક શાંત થઈ ગયો। તેના શરીરનું તાપમાન વધવા લાગ્યું। ધગધગતા અંગારા જેવો તાવ બાળકના માસૂમ શરીરને શેકવા લાગ્યો। તે પીડાશી કણસવા લાગ્યો અને તેની મોટી આંખોમાં અસહ્ય વેદના છલકાઈ આવી। શેઠે આજુબાજુના ગામો અને રાજ્યોમાંથી પણ નામાંકિત રાજવૈદ્યો અને ડોક્ટરોને બોલાવી લીધા। સોનાના સિક્કા વેરીને પણ દીકરાનો શ્વાસ બચાવવા શેઠ તૈયાર હતા। ઘરમાં દવાઓનો ઢગલો થઈ ગયો। જાત જાતના લેપ અને ઉકાળાઓ તૈયાર કરવામાં આવ્યા। શેઠાણી પાણી પીધા વિના દીકરાના માથા પર પટ્ટીઓ મૂકતા રહ્યા। બધી ચિકિત્સાઓ નિષ્ફળ નીવડી। મધ્યરાત્રિનો સમય હતો। ચારેય તરફ સન્નાટો હતો। બાળકના શ્વાસ ધીમે ધીમે ટૂંકા થવા લાગ્યા। તેની છાતી જોરથી ધડકવા લાગી। તેણે છેલ્લી વાર પોતાની માતા સામે જોઈ, જાણે તે વિદાય માંગી રહ્યો હોય, અને કુંડો શ્વાસ લઈને માસૂમ બાળકની આંખો કાયમ માટે મીચાઈ ગઈ। તેનો દેહ ઠંડો ગાર પડી ગયો। મારો લાલ, મારો દીકરો, એવા કારમાં આક્રંદ સાથે શેઠાણી બાળકના શવ પર ઢળી પડ્યા। માતાનું હૃદય આ સત્ય સ્વીકારવા તૈયાર નહોતું। તેઓ બાળકના ઠંડા હાથોને પોતાના એ ગાલ પર ઘસતા અને તેને જગાડવાનો પ્રયત્ન કરતા। ઘરમાં હાજર રહેલા સગા સંબંધીઓની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહેવા લાગ્યા। વાતાવરણમાં એટલી કરુણતા હતી કે પથ્થર પણ પીગળી જાય। શેઠની દુનિયા પણ લૂંટાઈ ગઈ હતી। લાંબા સમયે મળેલી ખુશી એ પલભરમાં છીનવાઈ ગઈ હતી। તેમની આંખોમાંથી શ્રાવણ ભાદરો વહેતો હતો, પણ આ વજ્રઘાત વચ્ચે પણ તેમનો ભગવાન અને સંત જલારામ પરથી ભરોસો ઉઠ્યો નહીં। તેમણે વિચાર્યું કે જો બાપાના આશીર્વાદથી આ જીવ આવ્યો હતો, તો તેના પર પહેલો અધિકાર પણ એ બાપાનો જ છે। સામાન્ય રીતે કોઈના મૃત્યુ પછી સ્મશાન યાત્રાની તૈયારી થાય, પણ શેઠે લોકાચાર બાજુ પર મૂક્યા। તેમણે રડતા સંબંધીઓને શાંત કર્યા અને કહ્યું, કોઈ રાડા રોળ ન કરો। મારો દીકરો મર્યો નથી। તે તેના સાચા પિતા પાસે જવા માંગે છે। હું તેને જલારામ બાપાના ચરણોમાં લઈ જઈશ। જો ગામના લોકોને ખબર પડે કે મૃત બાળકને આશ્રમે લઈ જવાય છે,
તો લોકો અટકાવત. એટલે શેઠ પોતાના કાળજાના ટુકડા જેવા દીકરાના મૃતદેહને એક રેશમી ચાદરમાં લપેટ્યો, જાણે તો કોઈ ભેટ સામગ્રી હોય. પોતાના દીકરાના શવને આ રીતે સંતાડતી વખતે શેઠના કાળજાના કેટલા ટુકડા થયા હશે તેની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે. શેઠ લથડતા પગે, ભારે હૃદયે અને આંખોમાં અશ્રુઓનું પૂર લઈને વીરપુરની ગલીઓમાં પસાર થઈ રહ્યા હતા. હાથમાં રહેલું બાળકનું વજન તેમને મનનું લાગતું હતું. દરેક ડગલે તેમનું હૃદય ભગવાનને આર્ત સ્વરે પોકારી રહ્યું હતું. જ્યારે શેઠ આશ્રમમાં દાખલ થયા ત્યારે પૂજ્ય જલારામ બાપા રામ નામની ધૂન ગાઈ રહ્યા હતા. શેઠનો ફીકો પડી ગયેલો ચહેરો, લાલ ચોળા આંખો અને હાથમાં રહેલી પોટલી જોઈને આશ્રમના સેવકો સમજી ગયા કે કંઈક અમંગળ બન્યું છે, પણ કોઈ કશું બોલી શક્યું નહીં. શેઠે કંઈ પણ બોલ્યા વિના પૂજ્ય બાપાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને એ કાપડમાં લપેટેલા બાળકના મૃતદેહને બાપાના પગોની પાસે મૂકી દીધો. શેઠના માથામાંથી વહેતા આંસુથી બાપાના ચરણો ભીંજાઈ ગયા. જલારામ બાપા તો ઘટઘટની જાણનારા હતા. ચરણોમાં પડેલા એ દેહની ઠંડક બાપાના હૃદય સુધી પહોંચી ગઈ. સંતનું હૃદય નવનીત જેવું કોમળ હોય છે. ભક્તની આટલી મોટી કસોટી અને તેની આ અગાધ શ્રદ્ધા જોઈને બાપાની આંખોના ખૂણા પણ એ ભીના થઈ ગયા. પોતાની લાગણીઓ પર કાબુ રાખીને બાપાએ ખૂબ જ શાંતિથી પૂછ્યું, શેઠ, આજે સદાવ્રતમાં પ્રભુ ભોગ માટે શું લાવ્યા છો? આ પોટલીમાં એવું તો શું અનમોલ છે જે તમે આટલી ગુપ્ત રીતે લાવ્યા છો? શેઠે હાથ જોડીને ગદરજ કંઠે કહ્યું, બાપા, મારી પાસે જે કંઈ વૈભવ, જે કંઈ કમાણી અને જે કંઈ જીવતર હતું એ બધું જ આ પોટલીમાં છે. આ મારો વંશ છે, મારો દીકરો છે. તમે આપ્યો હતો અને તમે જ લઈ લીધો. હવે આ દેહ સ્મશાનમાં બળે એના કરતાં તમારા પવિત્ર આશ્રમની ધૂળમાં મળી જાય એ જ એનું કલ્યાણ છે. શેઠના શબ્દો સાંભળીને ત્યાં હાજર રહેલા સાધુઓ અને ભક્તોના હૃદય કંપી ઉઠ્યા. આખું વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું. કોઈના મુખમાંથી શબ્દ ન નીકળ્યો. માત્ર શેઠના ડસકાનો અવાજ એ શાંતિને ભેદી રહ્યો હતો. પૂજ્ય બાપાએ પોતાની આંખો બંધ કરી તેમણે પ્રભુ શ્રી રામને વિનંતી કરી કે, હે રાઘવેન્દ્ર, આ ભક્તની શ્રદ્ધાની જીત થવી જોઈએ. જો આજે આ ભક્ત ખાલી હાથે પાછો જશે તો દુનિયામાંથી શ્રદ્ધા ઉઠી જશે. હે નાથ, આ સંતના વચનની લાજ રાખજે. પ્રાર્થના પૂરી થતાં જ બાપાની આંખો ખુલી, જેમાં એક અલૌકિક તેજ હતું. તેમણે શેઠ તરફ જોયું અને ગંભીર અવાજે કહ્યું, અરે શેઠ, તમે પાગલ થઈ ગયા છો કે શું? રામના દરબારમાં ક્યારેય કોઈનો વર્ષ અમંગળ થાય? આ બાળક મર્યો નથી, તે તો રામજીની માયામાં સૂતો છે. અને જગાડો. બાપાએ લપેટેલા કાપડ તરફ પોતાની લાકડી ધોકો અડાડીને દિવ્ય અવાજે કહ્યું, બેટા, બહુ શું તો હવે જાગી જા. તારા પિતા રડે છે, તારી માં ઘરે રાહ જોવે છે. ઊભો થા. સંતના મુખમાંથી નીકળેલા શબ્દો એ બ્રહ્માના આદેશ સમાન હતા અને બાપાના આદેશથી શેઠે ધ્રુજતા હાથે આશા અને ભયના મિશ્રણ સાથે બાળકના ચહેરા પરથી એ કાપડ હટાવ્યું. તેમની આંખો બંધ હતી કે ક્યાંક તે ફરી પોતાના દીકરાનો નિર્જીવ ચહેરો ન જોઈ લે. જેમ જેમ કાપડ હટતું ગયું તેમ તેમ સૌના આશ્ચર્ય વચ્ચે બાળકના નીલા પડી ગયેલા શરીરમાં અચાનક ગરમાવો આવવા લાગ્યો. ઠંડી પડી ગયેલી નસોમાં લોહી ઝડપથી દોડવા લાગ્યું. તેની છાતી ફરીથી ધડકવા લાગી, જાણે ઘોર અંધારી રાત પછી સીધો સૂર્યોદય થયો હોય. તેમે બાળકે એક લાંબો શ્વાસ લીધો અને મીઠી આળસ મરડી. તેની આંખો ખુલી અને તે કોઈ પણ પીડા વિના એકદમ સ્વસ્થ થઈને બેઠો થઈ ગયો. મૃત્યુના પાશમાંથી તે મુક્ત થઈ ચૂક્યો હતો. જીવિત થયેલો એ માસૂમ બાળક બેઠો થઈને રડવાને બદલે ખિલખિલાટ હસવા લાગ્યો. તેણે પોતાના નાના નાના હાથ પૂજ્ય જલારામ બાપા તરફ ફેલાવ્યા, જાણે તે કોઈ જૂના સુખાને ઓળખતો હોય. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત લોકોના રૂવાડા ઊભા થઈ ગયા. પોતાના દીકરાને એ જીવતો જોતા જ શેઠ પોતાના હોશ ખોઈ બેઠા. તેઓ બાપાના ચરણોમાં પછડાયા અને બાપાના પગ પકડીને જોર જોરથી રડવા લાગ્યા. પણ આ વખતે અશ્રુ કરુણતાના નહોતા, એ પરમ આનંદ અને કૃતજ્ઞતાના હતા. અદ્ભુત અને અકલ્પનીય લીલા જોઈને આશ્રમમાં હાજર તમામ સંતો મહંતોની આંખોમાંથી પણ આંસુ વહી ગયા. આખું વાતાવરણ જય શ્રી રામ, ભક્તરાજ જલારામ કી જય હો ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું.
આટલો મોટો ચમત્કાર કરવા છતાં પૂજ્ય બાપાના ચહેરા પર એ અહંકારનો એક અંશ પણ નહોતો. તેમણે નમ્રતાથી હાથ જોડીને આકાશ તરફ જોઈને કહ્યું, શેઠ, જલાની કોઈ તાકાત નથી કે કોઈને જીવતો કરે. આ તો મારા રામજીની કૃપા છે, જેમણે તમારી ભક્તિ અને શ્રદ્ધાની એ લાજ રાખી છે. જે પગે શેઠ સ્મશાન જેવી શાંતિ અને કરુણતા લઈને આવ્યા હતા, તે જ પગે આજે તેઓ બ્રહ્માંડનો સૌથી મોટો આનંદ લઈને પાછા ફરી રહ્યા હતા. દીકરો તેમના ખોળામાં રમી રહ્યો હતો અને શેઠનું હૃદય કૃતજ્ઞતાથી ભરેલું હતું. ઘરે રડી રડીને બેહાલ થયેલા શેઠાણીએ જ્યારે જીવતા દીકરાને શેઠના ખોળામાં જોયો, ત્યારે તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેમણે દોડીને દીકરાને છાતીએ એ સરસાવ્યો. જે ઘરમાં થોડી વાર પહેલા મૃત્યુનો આશંકો હતો, ત્યાં આજે જીવતરનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. આ ઘટનાની વાત એ વાયુ વેગે આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ. વિજ્ઞાન અને તર્ક જ્યાં હારી ગયા, ત્યાં સંતની ભક્તિ જીતી ગઈ હતી. લોકો માટે પૂજ્ય જલારામ બાપા માત્ર એક સંત નહીં, પણ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ બની ગયા. આ ઘટના પછી શેઠે પોતાનો બધો જ વૈભવ પૂજ્ય બાપાના ચરણોમાં ધરી દીધો. તેમણે અને તેના પરિવારે આજીવન એ સદાવ્રતમાં વાસણ માંજવાથી લઈને અનાજ દળવા સુધીની તમામ નાની મોટી સેવાઓ પરમ આદર સાથે સ્વીકારી લીધી. અને વીરપુરના શેઠની આ કરુણ અને દિવ્ય કથા આજે પણ એ આપણને શીખવે છે કે ગમે તેવી મુશ્કેલી આવે, જો આપણો વિશ્વાસ અડગ હોય તો ઈશ્વર આપણો હાથ ક્યારેય છોડતો નથી. મિત્રો, જલારામ બાપાના વચનો આજે પણ એટલા જ જાગ્રત છે. વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મારી ચેનલ સાથે. ત્યારે ધન્ય છે વીરપુરની ધરા, ધન્ય છે શેઠની પ્રીત, જ્યાં કાળ પણ હારી ગઈ એવી ભક્તિની થઈ જીત. મિત્રો, આવ્યા હતા આપણા જલારામ બાપા. જય જલારામ બાપા, જય વીરપુરની જય હો, જય જલારામની.